તો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તમે ઘરે તમારી મહેનત ચાલુ રાખતા જશો. આજે આપણે આગળ એક નવો મુદ્દો શીખીએ, વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે વિદ્યુત અને તે પહેલા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે વિચારીએ. ધ્યાન. તો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે મારી પાસે, અને એ વિદ્યુત ક્ષેત્રમાં બે અહીંયા આગળ સમતલ છે, સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે અને એમાં આમ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે. તો અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ ડેલ્ટા L છે. તો વિદ્યુત સ્થિતિમાન અહીંયા આગળ આ પૃષ્ઠ ઉપર V જેટલું છે અને અહીંયા આગળ ડેલ્ટા V જેટલું છે. તો બંને વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ V છે, અહીંયા ડેલ્ટા V છે, V પ્લસ ડેલ્ટા V. માનો કે V પ્લસ ડેલ્ટા V જેટલું વિદ્યુત સ્થિતિમાન છે. અને એટલે બંને જગ્યાએ A અને B આગળનું વિદ્યુત સ્થિતિમાન, આ B પૃષ્ઠ, આ A પૃષ્ઠ. તો A અને B બિંદુ આગળ ના વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જોવાય આવતો VA માઈનસ VB થાય. પણ VA આગળ વિદ્યુત સ્થિતિમાન તમારું V છે અને B આગળનું V પ્લસ ડેલ્ટા V છે. અને આ બે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઈનસ VB ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા L જેટલું થાય. તો હવે આને લખીએ તો આ V માઈનસ અહીંયા આગળ V પ્લસ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ E ડેલ L. તો V માઈનસ V માઈનસ અંદર જાય, ડેલ V ઇઝ ઇક્વલ ટુ E ડેલ L. આને આ ગયું તો માઈનસ ડેલ V અપોન ડેલ L ઇઝ ઇક્વલ ટુ E. તો આપણી પાસે આ એક સૂત્ર થયું. હવે આ ત્રિપરિમાણમાં હોય તો મારી પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર Ex હોય તો માઈનસ ડેલ V અપોન ડેલ x. E y ની વાત કરીએ, y અક્ષની દિશામાં હોય તો માઈનસ ડેલ V અપોન ડેલ y, અને z અક્ષની દિશામાં હોય તો Ez બરાબર માઈનસ ડેલ V અપોન ડેલ z થાય. તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, એટલે એનો મતલબ એમ થયો કે વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષ વિકલન લેવામાં આવે તો મને વિદ્યુત ક્ષેત્ર મળે. તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે. એક નવો ટોપિક નાનકડો બીજો આપણે સાથે સાથે લઈ લઈએ, વિદ્યુત સ્થિતિ ઊર્જા. વ્યાખ્યા યાદ રાખજો. આગળ
સ્થિતિમાનની વ્યાખ્યા એવી હતી કે અનંત અંતરેથી એકમ વીજભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા બળની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધમાં કાર્ય વિદ્યુત વિભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો એ જ વ્યાખ્યાને એકમ વીજભારની જગ્યાએ કોઈ વીજભાર Q લઈ લો તમે, તો આપેલા અનંત અંતરેથી કોઈ વીજભાર Q ને આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ P આગળ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં દ્વારા લાગતા બળની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુએ વીજભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. આ તમારી પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. માનો કે કોઈ બે વીજભારો છે અને બે વીજભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર મારે મેળવવું છે. ધ્યાન રાખજો, બે વીજભારોના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા બે વીજભારો છે. હવે મહત્વની વસ્તુ સમજો કે કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હાજર હોય અને તમારે કોઈ વીજભારને એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ લાવવો હોય તો તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. પણ સપોઝ અહીંયા આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં અને તમે કોઈ એક જગ્યાએ P બિંદુએ અહીંયા આગળ અનંત અંતરેથી કોઈ Q1 વીજભારને અહીંયા આગળ લાવો છો, તો શરૂઆતમાં તો અહીંયા આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું નહીં અને નહોતું, તો તમે જ્યારે Q1 વીજભારને લાયા તો તમારે કોઈ પણ જાતનું કાર્ય કરવું પડતું નથી. તો અહીંયા ધ્યાન રાખજો. હવે બીજી એક વસ્તુ છે કે જે બિંદુએ તમે લાવો છો, પહેલા એની વાત કરી લઈએ, તો Q વીજભારને તમે જે બિંદુએ લાવો છો વિદ્યુત ક્ષેત્રને લીધે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V જેટલું હોય VR અને તમે Q વીજભારને લાવો છો તો એનું સૂત્ર આવું બને QVR. બરાબર. તો અહીંયા આગળ તમે પ્રારંભમાં આપણે કોઈ બિંદુએ Q1 વીજભારને લાવીએ છીએ તો અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર ની ગેરહાજરીમાં કોઈ બિંદુએ Q1 વીજભારને
લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0. કેમ કે અહીંયા આગળ વિરોધ કરનારો કોઈ છે જ નહીં, પણ આ વિદ્યુત Q1 વિદ્યુત બારને લીધે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન પેદા થયું, વિદ્યુત ક્ષેત્ર પેદા થયું. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન હવે એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ Q1 ને લીધે પેદા થયું હોય તો અહીંયા આગળ કોઈ બિંદુ P છે, તો આ P બિંદુએ આ Q1 વીજભારને લીધે ધ્યાન રાખો અહીંયાથી અહીંનું અંતર આ R1P છે. P બિંદુએ અહીંનું અંતર R1P હોય તો આ Q1 વીજભારને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V અહીંયા આગળ R1P થાય. આટલું વિદ્યુત સ્થિતિમાન અહીંયા આગળ થાય. તો હવે Q1 વીજભારથી R1P અંતરે વિદ્યુત સ્થિતિમાન V R1P is equal to અહીંયા આગળ K અથવા K ની જગ્યાએ 4 pi epsilon 0 રાખીએ. વીજભાર કરો Q1 અને R1P આપણી પાસે આ વિદ્યુત સ્થિતિમાન. હવે આ બિંદુએ અનંત અંતરેથી કોઈ Q2 વીજભારને તમારે લાવવો હોય તો એના માટે કરવું પડતું કાર્ય તમારે Q1 ને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ના કારણે ઉદ્ભવતા બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો હવે અનંત અંતરેથી Q2 વીજભારને Q1 વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W2 is equal to અહીંયા W1 તો તમારું શૂન્ય છે. W2 is equal to Q1 Q2 વીજભાર અને અહીંયા આગળ V R1. પણ હવે તો બંને વચ્ચેનું અંતર Q2 વીજભાર આવ્યો એટલે આ બંને વચ્ચેનું અંતર થયું R12. તો અહીંયા આગળ બંને વચ્ચેનું અંતર R12 કારણ કે Q1 નું સ્થાન સદિશ R1 અને Q2 નું સ્થાન સદિશ R2 લઈએ તો આવું થાય. તો હવે અહીંયા આગળ W2 is equal to Q2 કૌંસમાં Q1 upon 4 pi epsilon 0 R12. તો હવે આપણી પાસે બન્યું Q1 Q2 upon 4 pi epsilon 0 R12 R22. તો કુલ સ્થિતિ ઊર્જા U is equal to W1 plus W2. તો આનું તો શૂન્ય છે અને આનું Q1 Q2 upon 4 pi epsilon 0 R12. તો U is equal to Q1 Q2 upon 4 pi epsilon 0 R12. આ સૂત્ર થયું. અથવા U is equal to K Q1 Q2 upon R12. આ રીતે પણ લખી શકાય કારણ કે 1/4 pi epsilon 0 એટલે આપણી પાસે શું થઈ કે
કેની કિંમત છે ફરી એકવાર સમજી લો અનંત અંતરેથી q વીજભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ p આગળ લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ એ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. એના રીતે હવે બે વીજભારનો તંત્ર તેના આ બિંદુએ કોષનો વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં અને q1 ને લાવ્યા તો એના લીધે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તમારે આ પડે અને કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર ન હતું એટલે તમારે કાર્ય કરવા માટે બળ લગાડવું જ ના પડે એટલે કાર્ય શૂન્ય થયું. હવે q1 વીજભારની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર પણ છે વિદ્યુત સ્થિતિમાન પણ છે અને ત્યાં આગળ તમે અનંત અંતરેથી q2 વીજભારને લાવો છો તો એના માટે કરવું પડતું કાર્ય vr1p હતું પણ હવે તો તમારી પાસે બંને વચ્ચેનું અંતર r12 થઈ જાય કારણ કે આનો સ્થાન સદિશ r2 હોય તો r12 હવે કિંમત જ મૂકવાની છે અને આપણે જવાબ આપવાનો. તો બેટા આ સૂત્ર તમારું બે વીજભારોના બનેલા તંત્રનું વિદ્યુત સ્થિતિમાન છે.